અવતારમાં કથા છે કે નંદ બાબા કંઈક ઉત્સવ હતો યમુનાને કિનારે, પછી કૃષ્ણને ઘરે મોકલવો હતો તો રાધાજી ત્યાં હતા. રાધાજી કૃષ્ણ કરતા ઉંમરમાં મોટા છે, ગર્ગાચાર્યજીનો મત છે. રામા અવતારમાં રામજી મોટા, શ્રી સીતાજી નાના. કૃષ્ણ અવતારમાં કૃષ્ણ નાના, રાધાજી મોટા છે. હિસાબ પૂરો કર્યો છે. તો નંદજીએ કહ્યું, રાધા બેટી, હા બહુ સુંદર છોકરી છે રાધા. કહ્યું ગોપાલને લેતી જા ને હાથ પકડીને ઘરે મૂકતી જાજે. કહ્યું ગોપાલનો હાથ પકડીને રાધાજી ગયા यशोदा घरे. गोपाल लो माँ गोपाल, मुझे बाबा जी ने कहा था, मैं चली. पहली बार यशोदा ये राधा ने जोई. यशोदा जी बहु राजी थे. बेटा बहुत सुंदर छोकरी, हृदय में बहु भाव जाएगा. बेसाड़ी प्यार कर्यो, कई मिठाई आपी અને કયા કરે, તું અવારનવાર અમારે ઘરે આવતી હોય તો બેટી. બોલે માં સમય ના મળે ને. બોલે તારે અવારનવાર અમારે. બહુ હૃદયમાં વસી ગઈ છોકરી. રાધા ગયા. સમય પૂરો થતા નંદ બાબા ઘરે આવ્યા છે. યશોદાજીએ વાત શરૂ કરી, તમે જે છોકરીને મોકલી હતી ને ગોપાલને મૂકવા માટે, છોકરી કેટલી સુંદર છે. મને તો એમ લાગે વ્રજમાં આવી કોઈ છોકરી નથી. આટલી નાની ઉંમરમાં એનામાં કેટલા સદગુણ, કેટલા સંસ્કાર, એનું બોલવું, એનું ચાલવું, કેટલી મર્યાદા. હા, છોકરી બહુ સુંદર છે. તમારી ઈચ્છા હોય તો આપણે વાત શરૂ કરીએ તો. કોની? બોલે આપણા ગોપાલ માટે. અરે ગોપાલ હજી કઈ મોટો થઈ ગયો છે, આની સગાઈની વાત કરે છે. નંદજી પૂછ્યું, હા જલ્દી સગાઈ થઈ જાય, જલ્દી છોકરો પરણે. અરે પણ તું હજી આ નાનો એવો, આના લગ્નની અને સગાઈની વાત કરે. મોટો થવા દે, છોકરો મોટો થાય, સમજનો થાય, પછી એ નક્કી કરે, એને ગમે, પછી આપણે નક્કી કરાય. આપણે આપણી રીતે નક્કી કરીએ, બરાબર નહીં? બોલે નહીં, મારી ઈચ્છા છે, પણ એટલી બધી ઉતાવળ કરવાની છે જરૂર. નંદજી ના પાડે, યશોદાજી આગ્રહ કરે, પણ છોકરાને પૂછવું જોઈએ. તો બોલે પૂછી લઈએ. કૃષ્ણને બોલાયો. એ સમજી ગયો કઈક મારું ચાલે છે. આવ્યા. ગોપાલ, તારી માતા બહુ ઉતાવળ કરે. રાધા તને મૂકવા આવી હતી, એ છોકરી તને કેમ લાગે? સરસ છે, મંજૂરી. સુરદાસજીએ પદ લખ્યું છે આના માટે. મોહે ऐसी ઢોટનિયા ભાવે મૈયા મોરી, મોહે ऐसी ઢોટનિયા. મને બસ આવી જ છોકરી ગમે, આવી મંજૂરી આપી દીધી એમ. નંદજીએ કહ્યું, તું ભી કમાલ છે. એક બે દિવસ ગયા છે. એક દિવસ યશોદાજી રાધાને ઘરે ગયા છે. રાધાની માએ સ્વાગત કર્યું. આ તો નંદરાણી પધાર્યા છે. હા, વ્રજ કેટલો આદર આપે છે નંદરાણી. સ્વાગત કર્યું, બેસાડ્યા. આજ અમારે ગરીબ ને ઘરે તમે. બોલે આમ તો અહીંથી નીકળવાનું થયું, મને એમ થયું કે મળતી જાઉં. થોડા દિવસ પહેલા રાધા ઘરે આવેલી. છોકરી બહુ સુંદર છે. આટલી નાની ઉંમરમાં છોકરીના સંસ્કારો, શીલ, હું તો બહુ રાજી થઈ. તમારી દીકરી કેટલી ડાય છે. રાધાની માતાએ કહ્યું, એ તો ભગવાનની કૃપા અને તમારા બધા વડીલોનો આશીર્વાદ છે. પણ નહીં, છોકરી બહુ સુંદર છે, ડાય છે, ભગવાનની દયા. આમ ધીમે ધીમે શરૂઆત કરાય ને. 15-20 મિનિટ વાત કર્યા પછી કીધું, અમારો ગોપાલ કેમ લાગે છે? કોની વાત કરો છો? તમારા કૃષ્ણની? હા, માફ કરજો માતાજી, અપમાન થતું હોય તો, અવિવેક થાય તો. ઈ ચોરને દીકરી આપવાની વાત કરો છો? અમે તો શું આખા વ્રજમાં તમારા દીકરાને કોઈ દીકરી આપશે નહીં. આ તો મોટાનું સંતાન એટલે કોઈ બોલી શકતું નથી. આખા ગામને હેરાન પરેશાન કરી મૂક્યું છે. લૂંટવા સિવાય બીજો ધંધો નહીં. હાથે કરીને દીકરીને કોઈ ખાડામાં નાખે, શક્ય નથી. માફ કરજો, તમે અહીંથી જાઓ. ભયંકર અપમાન યશોદાનું કર્યું. તમારો દીકરો ચોર છે. યશોદાજીને બહુ લાગી આવ્યા ઘરે. બધો ગુસ્સો કૃષ્ણ ઉપર. તે અમારું નામ બગાડ્યું છે. ઘરમાં આટલું બધું પડ્યું છે તો એ ખાતો નથી ને બસ લૂંટવાનું જ. ઘણા માણસોને ટેવ હોય, બજારનું જ ભાવે, ઘરનું ન ભાવે. હકીકત છે ને. ઘરમાં સરસમાં સરસ ગાંઠિયા બનાવ્યા હોય તો એ ન ભાવે, બજારના જ ભાવે. કારણ કે બજારમાં જે મસાલા પડે ને એ ઘરમાં ન પડે. એમાં પરસેવો આવતો જાય, નાકે, એ બધું બજારમાં એ બધા મસાલા આવે. ઘરના પેલામાં તો એ મસાલા હોય નહીં. ઘરનું ભાવતું નથી.
આખા ગામમાં અમારું નામ બગાડ્યું છે, ચોર ચોર આખું ગામ કરે. કૃષ્ણ મનમાં હશે કે હું ચોર અને તમે બંને જણ. કારણ કે નિયમ એવો છે, ચોરી કરે એ તો ચોર ગણાય, પણ ચોરીનો માલ સાચવે એ પણ ગુનેગાર ગણાય. એટલે હું કઈ તમારો નથી, મને તો મથુરામાંથી ઉપાડીને અહીંયા મૂક્યો છે, એટલે ચોરીનો માલ તમે સાચવો છે. तुम भी चोर हो. मन में मुस्कुरा रहे. कृष्ण चरित्र बड़ा प्यारा है, बड़ा मधुर है. માટલા ફોડતા, ગોરસ ઢોળતા. ગુણવંત શાહે બહુ સરસ લખ્યું છે. ગુણવંત શાહને लिखा કે કૃષ્ણ સામાન્ય હતા કે ગોપીઓ માટલામાં ગોરસ લઈને મથુરા વેચવા જાય અને એને પથ્થર મારીને ફોડી નાખે, પણ નહીં, કૃષ્ણનું આ ક્રાંતિકારી પગલું હતું કે મારા ગામડાનું ગોરસ શહેરમાં વેચાઈ ન જવું જોઈએ એટલે માટલા ફોડી નાખતા હતા. મારા ગામડાનું જે નીર, મારા ગામડાનું જે હીર, મારા ગામડાનું ગોરસ શહેરમાં લીલામ ન થઈ જાય. ગામડાની વસ્તુ આજે દશા તમે જુઓ, ગામડામાં છાશ નથી મળતી. હકીકત છે ને, બધું વેચાઈ જાય. એટલે કૃષ્ણએ માટલા ફોડેલા કે મારું ગામડાનું બધું ગામડામાં રહેવું જોઈએ, એમાંથી બચે તો બીજે જાય. હા, કૃષ્ણની લીલા બડી અદભુત છે. કૃષ્ણએ તો એનું નામ જ પછી તો નટવર પડેલું. ચોરી એક આખી તમે કથા સાંભળી છે, કૃષ્ણએ તો આખું ચોર મંડળ ઊભું કરેલું. જેમ સહકારી મંડળી હોય એમ લગભગ મળતું આવે. अनुभव है ना, ये सब अनुभव है. અને એનો પ્રેસિડેન્ટ કૃષ્ણ હતો, આ ચોર મંડળીનો પ્રમુખે હતો. મંત્રી ને ઉપપ્રમુખ ને એવું કઈ નહીં, બધો અધિકાર આના પાસે. આખી ઘણા છોકરાઓ, ગોકુળના એક એક ઘરના છોકરાઓ બધા સદસ્ય. જેને ઘરે લૂંટવા જાય ને એનો છોકરો જ પાછો આમાં સભ્ય હોય, એવું હતું. એક દિવસ કૃષ્ણને બધા છોકરાએ કહ્યું, તું આ ચોરીનું બધું કહે પણ ક્યારેક પકડાઈ જઈ. બોલે ન પકડાઈ ગયા. પ્રમુખ કોણ છે? ન હાથમાં આવીએ તો હું તમને એક મંત્ર બતાવું. ચોરી કરવા જઈએ ત્યારે આ મંત્ર બોલવાનો, એટલે કોઈ પકડી ન શકે. પછી કૃષ્ણએ આ મંત્ર બતાવ્યો. આવું મેં સાંભળ્યું છે મહાત્માઓ પાસેથી, એટલે કહું. ચોરીનો મંત્ર છે, શીખવો હોય તો. પણ આ દ્વાપરમાં વપરાય, કળિયુગમાં ન વપરાય. એક મંત્ર હતો, ચોરી કરવા જઈએ ત્યારે બોલવાનું, કફલ્લમ 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 કફલમ. આનો અર્થ એમ થાય, ચોરીનું ફળ ખરાબ છે. કફલમ કફલમ. બીજા આ મંત્ર બતાવ્યો, આખી ટોળી નીકળે જ્યારે ચોરી કરવાની, ત્યારે કફલમ કફલમ કફલમ. ગોપીઓ ફરિયાદ કરી યશોદાને, તમારા છોકરાએ અમારું ઘર, હવે એને તમે. યશોદાજી કહે, પણ તમને લોકોને ટેવ પડી ગઈ, અમારા ઘરે આટલી ગાયો, આટલું ગોરસ, આટલું માખણ, છોકરો શું કામ લૂંટવા આવે? તમને એક આદત પડી ગઈ છે કૃષ્ણ તરફ, પૂર્વગ્રહ સાબિત કરો. એક ગોપીનો મગજ ગયો કે જોઈ લઉં છું, એક વખત બતાવી દઉં છોકરાનો હાથ પકડીને કે આ તમારો ગોપાલ. કૃષ્ણએ સમજ્યું કે આને મને પકડવો છે, એટલે કીધું આજે એનું જ ઘર રાખીએ. એનો છોકરો પાછો સભ્ય હતો. કહું તારે ઘરે લૂંટવાનું છે? બોલે મારી માનો સ્વભાવ બહુ ગરમ. વાંધો નહીં, જઈએ. આવ્યા બધા, કફલમ કફલમ. અનાજ ભરવાની કોઠીની પાછળ પેલી ગોપી સંતાઈ હતી, બધું ગોરસ બધું ઉપર લટકાવી શીખાવ. આવ્યું બધું મંડળ, બધું ઉપર હતું. એના ઘરના છોકરાને કહ્યું, આ તારી બાએ બધું ઉપર કેમ? બોલે લે ને હું ઘોડી થાઉં. 4 પગે થયો, એના ઉપર બીજો છોકરો, એના ઉપર કૃષ્ણ ચડ્યો. બધું ખાધું નહીં, બધું બગાડ્યું બહુ. આજ પેલી ગોપી જોવે કે આ શું આણે બધું ભયંકર બગાડ્યું છે. આમથી આમ ઢોળ્યું. વાંદરાઓને ખૂબ માખણ ખવડાવ્યું. કારણ કે કૃષ્ણને થયું રામા અવતારમાં આ લોકોએ મને બહુ મદદ કરી છે, આજે એને ખૂબ માખણ ખવડાવ્યું, ખૂબ ખવડાવ્યું. હાથ મોડું બધું માખણ માખણ મિશ્રી વાળું. હા, અને કહ્યું છોકરાઓને, કીધું ચાલો નીકળો કફલ્લમ.
અને બધા કફલમ કફલમ કરે, આને તો પકડાવું જ તું. એ નીકળવા ગયા ને પેલી ગોપી આવીને હાથ પકડ્યો. હવે ક્યાં જઈશ? સાબિત કરી દઉં તારી માતા પાસે. બહુ મોટા શાહુકોર છે, બધા ખબર છે. કૃષ્ણએ કહ્યું છોડી દે ને, શું કામ હેરાન કરે? તારું જેટલું ઢોળ્યું એટલું બીજેથી લૂંટીને તારે ત્યાં નાખી જાવ, પણ હવે તારા ઘરમાં પગ મૂકે એ બીજો. બોલે નહીં, હવે છોડું નહીં તને. કૃષ્ણ રડે. એ નાટક તો એના જેવું કોને આવડે? પેલો છોકરો, એ ગોપીનો છોકરો એમ કહે, માં છોડી દે ને અમારા પ્રમુખને. હું 8 દિવસ માખણ નહીં ખાઉં, આ મારું જે નિયમ લૂંટ્યું છે ને, 8 દિવસ નહીં ખાઉં, પણ તું આને છોડી દે. બોલે છોડું નહીં. અહંકારથી ગોપી કૃષ્ણનો હાથ પકડી નીકળી છે. છોકરાઓ રડે છે, કૃષ્ણ આજીજી કરે. એમાં ગામનો ચોક આવ્યો. કૃષ્ણને થયું અહીંયા અવસર છે. એમાં એ ગોપીના સસરા બેઠા હતા. કૃષ્ણએ આ તો અંતર્યામી છે, કંઈક ગોપીના સસરાને કંઈક એવી પ્રેરણા કરી કે એને કંઈક ઊભું થવું, ને એને ખોખારો મારીને ઊભા થયા. ને સસરાજીને જોતા ગોપી એકદમ લાજ કાઢી. એ ઘૂંઘટ ખેંચવા ગઈ, એમાં હાથ મુકાઈ ગયો. એ હાથ મૂકીને પાછો લેવા ગઈ ઘૂંઘટામાં. ત્યાં કૃષ્ણએ પોતાનો હાથને બદલે એનો જે છોકરો હતો એનો હાથ આપી દીધો. પ્રમુખ છટકી ગયો, સભ્યને ચડાવી દીધો. હાથ પકડીને આવી છે ગોપી. યશોદાજીને કીધું. કૃષ્ણ તો દોડીને પહેલા પહોંચી ગયેલા ઘરે, પણ જરા દોડેલા એટલે શ્વાસ ચડી ગયો. યશોદાએ કહ્યું કેમ? બોલે માં ભૂખ બહુ લાગી છે, આપને અંદર બેસાડીને ખવડાવ્યું. અને ત્યાં તો આવ્યું બધું. તમે કહેતા હતા ને કે નથી છોકરો ચોરી કરતો, લો આ નમૂનો, આ સાબિતી. અને આમ ઘા કર્યો. યશોદાજીએ કીધું પણ તું જોતો ખરી કોણ છે? એ તો જો, આ તારો દીકરો છે. મારો કૃષ્ણ તો ભૂખ્યો થયો તો અંદર જમે છે. ત્યારે પેલી ટપુડા તું ક્યાંથી? બોલે માં તે વચ્ચેથી તે મારો હાથ પકડી લીધો. પ્રમુખ ખબર નહીં ક્યાં ગયો. ત્યાં કૃષ્ણ બહાર નીકળ્યા. શું છે આ બધી ધમાલ? ઘરે જાઓ ને તમે લોકો, છે શું? ગોપી પસ્તાણી છે કે આને કેમ પકડવો. એ રાધાની માતાએ કહ્યું છે તમારો પુત્ર ચોર છે, વ્રજમાં કોઈ એને દીકરી નહીં આપે. યશોદાજીને બહુ દુઃખ થયું છે. નંદજીની પાસે રડી પડ્યા છે. આ છોકરાએ આપણું નામ બગાડ્યું છે. બધા ચોર ચોર. મેં તમને પહેલા કહ્યું તું હજી સગાઈની ઉતાવળ નથી, તમે શું કામ ગયા ત્યાં? આ ઉતાવળ કરવાની છે જરૂર. કૃષ્ણએ આ બધું સાંભળ્યું કે મારી માતાનું અપમાન કર્યું રાધાની માતાએ. જોઈ લઈશ. 8 દિવસ આ વાતને વીત્યા હશે. એમાં રાધાને કંઈક થઈ ગયું, કંઈક ચક્કર આવ્યા, ખબર નહીં. છોકરીને પડી ગઈ, મૂર્છા આવી ગઈ. બધી ગોપીઓ ભેગી થઈ. રાધાની માતા રડી પડી. છોકરીને શું થયું? બધા ઠપકો આપવા લાગ્યા. ધ્યાન રાખવું જોઈએ, છોકરી કેટલી રૂપાળી, કોઈની નજર લાગી ગઈ હશે, તમે કઈ ધ્યાન રાખતા જ નથી. ને આખું ગામ ઠપકો આપે રાધાની માતાને. રાધા મૂર્છિત થાય. શું? એમાં એક ગોપીએ કહ્યું આવું ક્યારેક ક્યારેક કોઈને થાય છે ત્યારે કૃષ્ણ જાણે છે. એ મૂર્છામાં હોય અને બેઠા કરે છે. પણ બોલે યશોદાનું મેં અપમાન કર્યું, એને ઘરે હવે કેમ જવાય? બોલે આ દીકરીનો સવાલ છે, પગે લાગો, કૃષ્ણને તેડી આવો તો મૂર્છા ઉતરશે. રાધાની માતા યશોદાની પાસે આવે છે. યશોદાજીને ખબર મળી ગયા કે આવું કંઈક બન્યું છે ને આજ બદલો લેવા તૈયાર. યશોદા દ્વારે ઉભા છે. કૃષ્ણને કહ્યું તું અંદર રહે, ક્યાંય બહાર નીકળતો નહીં. સારું. રાધાની માતાએ આવીને પ્રણામ કર્યા. મારી છોકરીને કંઈક થઈ ગયું છે અને બધા કહે છે કૃષ્ણ જાણે છે અને મોકલો. ના ના, એ કંઈ જાણતો નથી, અને ચોરી સિવાય બીજું કંઈ આવડતું જ નથી, તમે જ કહેતા હતા. બોલે માં અમારી ભૂલ થઈ ગઈ, અમે નાના માણસો કહેવાઈએ, તમારે જતું કરવું. બોલે નહીં, પણ એને બીજું શું આવડે? આટલો નાનો છોકરો, એને કઈ મંત્ર તંત્ર થોડું આવડે? બોલે આખું ગામ કહે છે મોકલો. રડવા લાગ્યા છે. બિલકુલ ના પડે.
રાધાની માતાએ કહ્યું, તમે ના પાડો હું ન માનું. તમારો ગોપાલ એમ કહે કે મને નથી આવડતું, તો હું જતી રહું. પૂછો એને. આમ આવ્યો. પૂછો. રાધાની માતાએ કીધું, ગોપાલ, કોઈને મૂર્છા આવે ગોપીને તો તને ઉતારતા આવડે છે? બોલે હા. યશોદાએ કાન પકડ્યો. તું? બોલે માં, આપણે જવું નથી, બાકી આવડે તો છે. ખોટું કેમ બોલાય આપણાથી? આપણે જવું નથી, એનું થવું એ થાય, પણ મને આવડે છે. તું કહેતી હો તો બહાર જતો રહો. બોલે બહાર નથી જવું, નહીતર મને ખબર છે તું ફરીને ક્યાં પહોંચે. એમાં નંદ બાબા આવ્યા છે. નંદજીને રાધાની માતાએ કહ્યું છે, ગોપાલને મોકલો ને, અમારી દીકરીના જીવનનો સવાલ છે. યશોદાને કહું, જવા દો, આવું ન કરાય, આપણે એવું ન કરાય. જા ગોપાલ, જા. ગોપાલે કહ્યું, નહીં, મારે નથી જવું, મારી બા કહે તો જ જવું. હવે જાને, તારે જવું છે, મોકલ્યો છે. હજી તો હવે સન્માન સાથે આવે છે ને. રાધાજી મૂર્છિત છે, ગોપીઓ ઘેરી વળી છે, લોકો ઘણા ભેગા થયા. આવ્યો, કહ્યું, હટો. બધા હટી ગયા. રાધાની પાસે જઈ એના હાથની નાડી તપાસી, જાણે મોટો વૈદ હોય. ગંભીર થઈ ગયો. ગંભીરતા અને કૃષ્ણ, આ બેનો મેળ જ બેસતો નથી. નાડી તપાસી, 5-10 મિનિટ આમ ચૂપ રહ્યા, બધા શાંત બિલકુલ. અને પછી ધીમે રહીને કીધું, ખલાસ છે. અરે મહેરબાની કર મારા ઉપર, તું આવું બોલમાં. એટલે એમાં હું શું કરું? મેં કઈ મારો કોઈ ગુનો થોડો? આમાં તમે મોડા પડ્યા છો બોલાવવા, તમારે મને વહેલો બોલાવવો છે. આમાં કઈ છે જ નહીં. ખલાસ, તૈયારી કરો, લે. અરે તું અમારા ઉપર, બધી ગોપીઓ રડવા લાગી. રાધાની માતા તો બહુ દુઃખી થઈ. તું આવું ન બોલ. બોલે પણ હું શું કરું? કઈ મારો ગુનો થોડો છે? તમારે વહેલા બોલાવવું જોઈએ. આમાં કઈ છે નહીં. બધા પગે લાગે. તું તો મરેલા નહીં બેઠા કરી શકે, તું તો કેવું. બોલે પણ બીજું કઈ, થોડોક શ્વાસ ચાલતો હોય ને એવું કઈ હોય તો થઈ શકે, બાકી આમાં કઈ. પણ કંઈક કર. વળી પાછી નાડી પકડી. આમ તો જાણે ખલાસ છે. હવે એની રમત શરૂ થઈ, તમે જુઓ. આમ તો જાણે ખલાસ છે, પણ એની સગાઈ કરી નાખો અને સામો પક્ષ જો બળવાન હોય તો આ બેઠી થાય. બાકી તમારા કુટુંબમાંથી તો આ તમારા ભાગીમાંથી દીકરી ગઈ, પણ સામો પક્ષ બળવાન હોય પ્રારબ્ધ વાળો તો કદાચ એ હું ચોક્કસ ન કહી શકું, પણ સામો પક્ષ જો બળવાન હોય જલ્દી સગાઈ કરો. પણ ગોપાલ સગાઈ કઈ તો એમાં હું શું કરું? તાત્કાલિક થાય તો જ. બધી ગોપીઓએ કહ્યું તો પછી નંદ બાબાના ઘર જેવું ઘર કયું છે? તે દિવસે યશોદાજી આવ્યા હતા, અમે વાત સાંભળી, તમે અપમાન કર્યું, બસ ત્યાં જ કહી દો ને કે અમે ગોપાલને આપી કન્યા. અક્ષત, કંકુ અને મીઠાઈ લઈ રાધાની માતા યશોદાને આંગણે આવે છે. યશોદામાં, અમે અમારી રાધા તમારે ત્યાં આપી. યશોદાએ કહ્યું, અમારે જોઈતી જ નથી. કઈ નહીં, આવું ન કરો, અમે અમારી દીકરી આપી ચૂક્યા. યશોદાજી ના પાડે, રાધાની માતા આગ્રહ કરે, પછી ના પાડતા રહ્યા. રાધાની પહેલા તો આપણે ત્યાં પાણીયારે પારણા ઉપર કે બારણાની બાર સાંખે ચાંદલા થઈ જતા હતા. ચાંદલો કરી નાખે એટલે પૂરું, પછી એમાં કઈ ફેરફાર ન થાય. ચાંદલો ચોખા લગાડ્યા કે અમે અમારી પુત્રી આપી ચૂક્યા. મીઠાઈ ઉમરામાં મૂકી અને સગાઈ જાણે કરી લીધી એમ આવે. કૃષ્ણએ પૂછ્યું, શું થયું? બોલે સગાઈ થઈ ગઈ. હવે જોઉં, જો સામો પક્ષ બળવાનો હોય તો. માથામાંથી મોરપીંછ કાઢ્યું અને રાધાની ઉપર 4-5 વાર ફેર્યું અને કંઈક બોલ્યો. હવે શું બોલ્યો હશે તો ભગવાન જાણે. 5-6 વખત મોરપીંછ ફેરવી રાધાને અવાજ કર્યો. રાધાજી બેઠા થયા છે. આનંદ થયો છે. રાધાની માતાની આંખમાંથી પાણીની ધારા થઈ અને જાણે દિગ્વિજય કરીને આવતો હોય એમ આવ્યો ઘરે કૃષ્ણ. યશોદાજી તો અહીંયા ગાયોના દાન આપે છે બધાને. હું ગઈ તો સામેથી અપમાન કર્યું ને આ સામેથી કન્યા આપવા આવ્યા. મારા લાલાની સગાઈ થઈ, જય જયકાર થવા લાગ્યો. આન મોટો વિજય કરીને આવતા હોય એમ આવીને માને પગે લાગ્યો. લાલા, ગોપાલ,
આ તે કેમ કર્યું? બોલે માં એમાં આવડતની જરૂર છે. લે ઠીક હે, પણ તે કર્યું કઈ રીતે? આ બોલે માં એ તો તું હુકમ નથી કરતી, નહીતર આખી 12 શાખ ચાંદલાથી ભરી દઉં અઠવાડિયામાં. એક ચાંદલો શું, આમાં બધે ચાંદલા જ હોય. કોઈ પણ માનો એ સ્વભાવ છે પુત્રના લગ્ન જલ્દી થાય. યશોદામાં કનૈયા માટે ઉતાવળ કરતી હતી. અમારી કૌશલ્યામાં રામ આજ વિશ્વામિત્રજીની સાથે જાય એનો હર્ષ છે કે પેલા બ્રાહ્મણે કહ્યું હતું કન્યાને પરણીને આવશે. કૃષ્ણ ચરિત્ર બડા અદભુત, એને કહેવું પડે સંભાળજે. અને આવી જ કથા શ્રી કૃષ્ણ ચરિત્રમાં આવી છે. અક્રૂર રથ લઈને આવ્યા ગોકુળ. કંસના યજ્ઞમાં શ્રી કૃષ્ણ, બલરામ, ગોપ બાલકો અને નંદ બાબા ગયા છે મથુરા. મથુરાના બાગમાં ઉતારો આપ્યો છે. આવો જ પ્રસંગ સાંજ પડી એટલે શ્રી કૃષ્ણએ શરૂઆત કરી. નંદ બાબાને કહ્યું, બાબા અમે પહેલી વાર ગોકુળની બહાર નીકળ્યા છે. આટલું મોટું શહેર મથુરા, અમે જરા બજારમાં ચક્કર મારી આવીએ. નંદજીએ કહ્યું, નહીં, આ ગોકુળ નથી, મથુરા છે. ગોકુળમાં ગમે તેમ ફરી શકાય, આ તો કંસનું ગામ. બોલે બાબા મુझे પતા હે, આપણા ગામમાં ગમે તેમ કરી શકાય, કઈ બીજાના ગામમાં થોડું તોફાન કરાય. અને હમણાં જઈને પાછા આવી જઈશું. બોલે નહીં, હું તને ના હા નહીં કહું, તારી માતાએ ના પાડી. બાબા નહીં તોફાન કરીએ, જવા દો ને. અને દાઉ સાથે છે, બલરામ મોટો સાથે છે, પછી શું છે? બોલે એ મોટો ખરો પણ તારા ઈશારા ઉપર કામ કરે છે. બોલે નહીં બાબા કુછ નહીં કરેંગે, જાને દો ના. बड़ी जीद की है कृष्ण ने. नंद કહે મને શંકા પડે છે, તારું ધારું. બોલે નહીં બાબા કઈ કરી, હમણાં જઈને પાછા આવીશ. સુન, એક શરત, જવા દઉં પણ સીધે સીધા જવાનું. કૃષ્ણએ કહ્યું આડી દિવાલ આવે તો? બોલે એવા ખોટા અર્થ નહીં કર, હું જે અર્થમાં કહું છું એમ સમજ. સારું, કોઈની સામે જોવાનું નહીં, ઠીક હે? કોઈની સાથે વાત નહીં કરવાની બજારમાં, ભલે. કોઈની સાથે તકરાર નહીં કરવાની, સારું. પણ અમે તકરાર ન કરીએ, કોઈ નિમંત્રણ આપે તો બોલે તું બંધ જ રાખ, આ બધું બંધ રાખો. સારું બાબા, નહીં તકરાર કરીએ. અને એક વાત ખાસ ગોવિંદ, શું? કોઈ વસ્તુ બજારમાંથી ખરીદવાની નહીં. કહ્યું બાબા ખરીદવાની નહીં તો લૂંટવાનું? બોલે તું રહેવા દે, બંધ જ રાખ, તું તારી ટેવ નહીં જાય લૂંટવાની. बहुत समझा रहा है बाबा, कुछ नहीं करेंगे, जाने दो ना. અને મોકલ્યા છે. નંદ રવાના કરે છે. બલરામ, શ્રી કૃષ્ણ અને એની ગોપ વૃંદ મથુરાના માર્ગ. 11 વર્ષ અને 52 દિવસ પછીની આ ઘટના છે. 11 વર્ષ અને 52 દિવસ તો પૂરા ગોકુળમાં વસ્યા છે શ્રી કૃષ્ણ. 11 વર્ષ અને 52 દિવસ પછી નીકળ્યા છે. આજ પણ પદો ગવાય છે. એ બાયુ, हमारे सौराष्ट्र भाषा में लोग गाते, ए वायु व्रजમાં વાતું એવી થાય છે. એ વાયુ વ્રજમાં વાતું એવી થાય છે. એ વાયુ વ્રજમાં વાતું એવી થાય છે. ગોપીઓ એક એક ખૂણામાં ભેગી થઈ આંખમાં આંસુ પડતા હોય અને ધીરે ધીરે વાતો કરે. આપણા ગોકુળમાં આવી વાતો થાય છે. શું? કૃષ્ણ બલભદ્ર મથુરા જાય છે રે. 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 હે વાયુ વ્રજમાં વાતું એવી થાય છે રે. હે વાયુ વ્રજમાં વાતું એવી થાય છે. અરે રે વાયુ વ્રજમાં વાત
વાતું એવી થાય છે વાયુ વ્રજમાં વાતું એવી થાય છે. પહેલી વાર મથુરા આવ્યા છે, નીકળ્યા બજારમાં, ગોપ વૃંદ સાથે છે. ના પાડી હતી કઈ નહીં કરવાનું, પણ જેને બરાબર આદર આપ્યો એના ટોપલા મણી માણિકથી ભરી દીધા છે. જેને જરાક ઉટપટાંગ જવાબ આપ્યો એને સીધા કર્યા છે. અને આમ પોતાની રીત બતાવતા બતાવતા રાજમાર્ગ ઉપર કૃષ્ણ નીકળ્યા છે. મેં સાંભળ્યું છે કે એ વખતે વેપારીઓ દુકાનમાં જે પેઢી ઉપર બેઠા હતા એ લોકો સમજી ગયા, મથુરાના વેપારીઓ, કે છોકરાઓ ખાધે પીધે સુખી છે અને ગામડાના છોકરાઓ છે અને દુકાન લૂંટતા વાર નહીં લાગે ને આપણે કંઈ કરી નહીં શકીએ. અને આ કૃષ્ણને જો દુકાન લૂંટતા ને આપણે બચવું હોય તો પાન બીડા તૈયાર કરી કરીને એને આપી દઈએ કે જેથી કરીને આપણને કંઈક કરે નહીં. વેપારીઓએ પાન બીડા તૈયાર કર્યા અને પેઢીઓ ઉપર ઊભા થઈ આમ રાહ જુએ. એમાં કૃષ્ણ નીકળ્યા એટલે બોલવા લાગ્યા, પધારો પધારો, કેટલા વખતથી તમારી પ્રતીક્ષા અમે કરતા હતા, અમારી આંખો બહાર નીકળી ગઈ તમને જોવા માટે, કેટલા વખતે અમને દર્શન થયા. એમ પોતાની બુદ્ધિના પ્રયોગથી એક એક પાન આપી અને કૃષ્ણને ખુશ કરી દીધા. એ હજી સુધી કૃષ્ણ વેપારીઓ ઉપર ખુશ છે, પણ હવે ધ્યાન રાખજો, લાભ સૌવા એનું શુભ સૌવા. વેપારી લખે છે ને ચોપડાઓમાં, આમાં તો બધાનું આવશે. આ રેડીમેડ દુકાન છે, જેને ફિટ થાય પહેરી લે. આમાં કોઈના માપ લઈને કપડા સીવવામાં નથી આવ્યા, તૈયાર છે. મને લાગુ પડે, તમને લાગુ પડે. લાભ સવા કરો એનો વાંધો નથી, તો શુભ પણ સવા, કલ્યાણ પણ સવાયું થશે. પણ જ્યારે હું તમે આડે ધડ માણસોને કાપતા હોઈએ છીએ ત્યારે એમ થાય છે કે આપણા દેશનો ધર્મ ક્યાં ગયો. મંદિરમાં ઉભો હોય ને પગે લાગતો હોય સવારમાં, ત્યારે આપણને ઠાકોરજીને દર્શન કરવાની ઈચ્છા ન થાય, એને પગે લાગવાની ઈચ્છા થાય. આટલો તો ગળગળો થઈને પગે લાગતો હોય, પણ જ્યાં મંદિરથી ઉતરીને પેઢીએ પગ મૂકે અને પેલો આવ્યો એને જ કાપી નાખે. અને પાછા હું તમે બધા ધાર્મિક લોકો છે. હા, હું નૈરોબીમાં એક સ્ટોલમાં મને લોકો લઈ ગયા કેન્યા. मैंने कहा बापू कई खरीदो, हमारी इच्छा है, तुम्हें कई पसंद करो. मैंने कहा मुझे क्या लेना? बोले नहीं कुछ लो. मेरा अनुभव कह रहा हूं. मैंने कहा चलो एक बोल पेन ले ले. પછી મેં લીલી પેન પસંદ કરી, મને ગમી ગઈ. मैंने कहा ये ले लो. પણ જે વેપારી હતો એને ના પાડી કે આ પેન અમે, મારી સામે બનેલો પ્રસંગ, આ પેન હું નહીં વેચું. मैंने कहा क्यों? बोले આનો ઉપરનો ભાગ થોડો તૂટેલો છે. મેં કહ્યું ભલે તૂટેલો રહ્યો, મને ગમે છે. બોલે નહીં, અમારાથી ન વેચાય, આ પેન હું નહીં વેચી શકું, આ ખરાબ છે, અમારી પ્રતિષ્ઠા ઘટે, અમારા વેપારની પ્રતિષ્ઠામાં ઉણપ આવે. કોઈ હિસાબે એને ન આપી અને એની જગ્યાએ હવે આપણને એમ કે આવી તો 3 ડઝન નીકળી ગઈ, આવી જ આવે છે, આમ કહીને પકડાવી દે. ત્યાં સુધી વાંધો નહીં, પણ જ્યાં સમાજના આરોગ્યનો સવાલ છે, જ્યાં ગરીબ માણસથી માંડીને સામાન્ય માણસના આરોગ્ય અને પેટનો સવાલ છે, એવી ખાધા ખોરાકની ચીજમાં જો આદેશમાં ભેળસેળ થતો હોય તો રામાયણ શું સાંભળ્યું મેન તમે? ક્યાં ગયા મારી તમારી અસ્મિતા? ભિખારી વૃક્ષની નીચે સૂતો હતો અને એને કવિ આવીને એમ કહ્યું કે મેં કવિતા લખી, તું મારી કવિતા સાંભળ. ભિખારીએ કહ્યું શું સાંભળું? બોલે નહીં, સાંભળ સાંભળ. અને કવિ પરાણે એને કવિતા સંભળાવવા લાગ્યો. સાંભળ મારું ગીત, ઓ માનવ સાંભળ મારું ગીત, તારું ક્યાં ચોંટ્યું છે ચિત્ત, તું સાંભળ મારું ગીત. તું કહે તો રામાયણ સંભળાવું, કહે તો મહાભારતનો જંગ, દેશના શૂરા સૈનિકોનો ગાઉં કસુંબલ રંગ. તું કહે તો તને સુણાવું કોઈની પાગલ પ્રીત, પણ તું સાંભળ મારું ગીત, તોરી કાફી રાગ મલારો માલકૌશ સંભળાવું.
તું કહેતો તો તને રાગ રાગણી સંભળાવું, પણ તું સાંભળ. ત્યારે ભિખારીએ કહ્યું, તું શું સંભળાવવાનો કવિ? બડા અદ્ભુત જવાબ દિયા હે. આજના સંદર્ભમાં મને તમને લાગુ પડે છે એટલે કહું. ભિખારી એમ બોલ્યો કે રામાયણ તું શું સંભળાવે કરીને શોર બકોર? રામાયણ તું શું સંભળાવે કરીને શોર બકોર? કારણ કે અનેક રાવણ નજરે ભાળું આજ સીતાજીના ચોર. અનેક રાવણ નજરે ભાળું આજ સીતાજીના ચોર. મહાભારત મંડાઈ ચૂક્યો છે. મહાભારત મંડાઈ ચૂક્યો છે. ખેંચાઈ રહ્યા છે ચીર. દેશના દ્રૌપદીની લાજ બચાવે એવા ક્યાં છે કાનુડા વીર? અર્ધું ઓઢણું અંગ પર રહ્યું, હવે લાજ જવાની ખચીત. આમાં શું સાંભળું તારું ગીત? માટે ધર્મ એ છે જે મારા તમારા વ્યવહારમાં આવે. ઘણા લોકો પાણી ગાળી ગાળીને પીવે, લોહી સીધું પીવે. कौन सा धर्म, कौन से धर्म में हम पड़े हैं? सोचिए, अपने आप का आत्म संशोधन कीजिए. અને છતાં હું તમે બધા ધાર્મિક માણસો છો. ધર્મ ऐसा नहीं हो सकता. ધર્મ વાર તહેવારે બદલવાના કપડા નથી. ધર્મ તો મારી તમારી ચામડી છે. જ્યારે ચિતામાં બળીશું ત્યારે પૂરો થાય. એ કઈ અમુક તહેવારે ફેરવી નાખીએ કપડા. ધર્મ વો નહીં. ધર્મ તો શ્વાસ છે. સમાજનો વેપારી સમુદાય એક સર્વસામાન્ય ચર્ચા છે. કોઈ માઠું ન લગાડે, અને માઠું લગાડે તો ભલે, ચિંતા નથી કોઈ. ક્યાં ચિંતા હમકો? પણ લાભ સૌવા એનું શુભ સૌવા. ખાધા ખોરાકીની ચીજમાં, આમાં તેમાં બધામાં જો હું તમે અન્યાય અને અપ્રમાણિકતા કરતા હોઈએ તો કયો ધર્મ? ક્યાં ગયું રામાયણ? ક્યાં ગયા ઉપનિષદો? ઈશ્વરે આપેલી બુદ્ધિનું યોગ્ય યોગદાન કરો. કેટલી બુદ્ધિ ઈશ્વરે પ્રભુ વેપારીઓને આપી છે. ભયંકર બુદ્ધિ વેપારીઓ, અદ્ભુત. વેપારીને ઘરે તાર આવે ત્યારે જોજો, પોસ્ટમેન ઉભો રહે. એને એમ હોય કે કાંઈક ખુશાલીનો તાર હોય તો મને 2 રૂપિયા આપશે, એટલે પેલો રાહ જોઈને ઉભો રહે. પણ વેપારી તાર વાંચ્યા જ કરે, બોલે જ નહીં. પોસ્ટમેન 5 મિનિટ 10 મિનિટ ઉભો રહે. પેલો વેપારી સમજી જાય કે આને 2 રૂપિયા જોઈએ, એટલે તાર વાંચતો વાંચતો બૂમ પાડે. સાંભળ્યો? ઘરમાં બૂમ પાડે. પત્ની કહે, શું? પાણી મૂકી દેજો. વેપાર પેલો સમજી જાય કે કોઈનો ખરખરાનો લાગે છે, આમાં નાવાનું આવ્યું. હું રોકાઈશ તો ક્યાંક મારે સ્નાન કરવું પડશે. કોઈ ગુજરી ગયું એનો તાર લાગે. પોસ્ટમેન જતો રહે. પેલી પત્ની ઉતાવળી આવે. કોનો તાર આવ્યો? શું થયું? પાણી મૂકવાનું કેમ કહ્યું? ગભરામાં પાણી મૂકી દીધું. હા, ખાંડ ચાંદ દૂધ નાખી દે. બાબો પાસ થઈ ગયો છે. આ બુદ્ધિ છે આપણે, અદ્ભુત બુદ્ધિ. આ બુદ્ધિનું જો યોગદાન થઈ જાય, દીક્ષિત બુદ્ધિ हो जाए तो कमाल. રાષ્ટ્રના દરેક ક્ષેત્રમાં પડેલા વડીલો રામકથા સાંભળીને પોતાનું આત્મ સંશોધન કરે. બસ એટલી જ મારી નમ્ર અપીલ છે કે હમ કહા હૈ, બસ યહી સોચે. કેટલી બુદ્ધિ પ્રભુએ આપી છે. વેપારી, તમે વાર્તા સાંભળી છે, મને યાદ આવ્યું તો કહી દઉં. વેપારીના ઘરમાં ચોર આવ્યો. પતિ પત્ની સૂતા હતા. એક પલંગ ગયા, એક વચ્ચે ખાલી જગ્યા, ને એમાં ચોર ઉપરથી પડ્યો વચ્ચે. 12-1 વાગેલો. હવે વેપારી સમજી ગયો કે ચોર છે, મારી નાખશે ને કાં બધું લઈ જશે. પણ શું હોશિયારી! ઉભો થી નાચવા લાગ્યો. એની પત્નીને કહ્યું, જાગ, નાચો. શું છે? બોલે, તું કહેતી હતી દીકરો દીકરો, લે આ ભગવાને દીકરો આપ્યો. બાળકનો જન્મ થાય, નામ પાડીએ, સાજો માંદો થતો મોટો થાય, એના કરતા જુવાન જો દીકરો કેવો ભાઈ આપ્યો પ્રભુએ. ભગવાન દયા કરે ત્યારે આમ કરે, ન લાજ રાખે. હું તને કહેતો હતો પણ તારી શ્રદ્ધા નહીં. જુવાન જોધ ભાઈ આવ્યો. હવે પેઢી આપી દઈશું, પૈસા આપી દઈશું, બધું ઈ સંભાળે. આપણે તો ઋષિકેશ ને હરિદ્વારમાં જાત્રા જ કર્યા કરીશું. ના લાખો રૂપિયા એના નામે. ભાઈને બેસાડો, પાટલો લાવો, ચાંદલો કરો. પેલાને બોલવાની જગ્યા ન રહેવા દીધી, એટલું બોલે 2 જણા. પેલી સ્ત્રીએ સમજી ગઈ, પાટલો લાવી, અને પેલો તો સજ્જડ થઈ ગયો.
બસ હવે તો ભાઈ બધું સંભાળશે ને આપણે તો જપ જ કર્યા કરીશું. વર્ષમાં 6 મહિના તીર્થોમાં, 6 મહિના ઘરે ભાઈને પરણાવીશું. ભગવાને દયા કરી, ઈશ્વર આમ કૃપા કરી. બોલ બોલ. પેલા ચોરને એમ થયું કે જો આમનામ આ બધું મળી જતું હોય તો ગોઠવાઈ જવા જેવું ખરું. એ બેસી ગયો, પાછો ડાયો થઈને બેસી ગયો પાટલો. એની પત્નીએ તો ચાંદલો કર્યો, ચોખા લગાડ્યા, મોઢામાં ગોળ આપ્યો, માથા ઉપર હાથ ફેરવ્યો. કેટલો સરસ ભાઈ આપ્યો પ્રભુ. લે, ચોર તો બિલકુલ ચૂપ. ક્યાં આવી ગયો એને કઈ ખબર ન પડી, હું ક્યાં છું. અને પછી ધીમે રહી હોશિયાર ને બંને જણા. શેઠની વેપારીની પત્નીએ કહ્યું, ભાઈનું નામ શું પાડશું? પેલા એ કહ્યું, નૂર મોહમ્મદ રાખીએ. અરે આપણામાં નૂર મોહમ્મદ ન હોય, મુસ્લિમ ભાઈઓમાં એ નામ હોય, આપણામાં એ ન હોય. બોલે નહીં, મારે નૂર મોહમ્મદ રાખવું. પેલી કહે નહીં, મારે કપૂરચંદ રાખવું. બંને લડ્યા. પેલી કા કપૂરચંદ, પેલો કા નૂર મોહમ્મદ. નૂર મોહમ્મદ બુમા બુમ. બાજુમાં નૂર મોહમ્મદ જમાદાર ચોકી કરતા હતા. નૂર મોહમ્મદ, નૂર મોહમ્મદ. આયો નૂર મોહમ્મદ. એને એમ થયું કે કઈક બોલાવે છે, તકલીફ લાગે છે. ડ્યુટી ઉપર હતો એ માણસ. આવ્યો, શું છે શેઠજી? આવી ગયા સાહેબ, આવી ગયા, સારું થયું. ભાઈને ઓળખાણ કરાવો. સાહેબ આ ભાઈ અમારે ત્યાં 12 વાગે આવ્યા છે, ભાઈને ઓળખાણ કરાવો. આપણો ઘર જેવો સંબંધ છે સાહેબની સાથે. નૂર મોહમ્મદ એ સમજી ગયા, લીધો હાથ. બસ, ભાઈનું ધ્યાન રાખજો, જ્યાં લઈ જાઓ ત્યાં હાચવજો. ભગવાને અમારા ઉપર દયા કરી, હાથ દીકરો આપ્યો. લે, આમ ભલામણ કરે. માથા ઉપર 2 જણા હાથ ફેરવો. જાઓ બાપા, જરાય ખોટું ન લગાડીશ, દીકરા ઓછું ન લાવીશ. આપણે ઘર જેવો સાહેબ સાથે સંબંધ છે, જ્યાં રાખે ને ત્યાં હાચવીને રહેજો. જાઓ મારો દીકરો, જાઓ બાપ, જાઓ મારો બાપ. માથા ઉપર હાથ ફેર આપી દીધો નૂર મોહમ્મદ. આ વેપારી લોકો ભગવાન શ્રી કૃષ્ણને પાન અને બીડા આપીને એટલા પ્રસન્ન કર્યા છે કે પ્રભુ એના ઉપર ખુશ થયા. અને કૃષ્ણ અષ્ટમી એ પ્રગટ્યા છે, કારણ કે એ મર્યાદા પુરુષોત્તમ નથી. એ તો બડા અદભુત ચરિત્ર. આડ બીડ જંગલ છે, वो साफ सुथरा बगीचा नहीं. वहां तो हरा भी है, सूखा भी है, शाखाएं गिरी भी हैं और सलामत भी है. जंगल है. भगवान कृष्ण क्या अनोखा अवतार हुआ है इस देश की भूमि पर. भगवान श्री कृष्ण ये अष्टमी એ પ્રગટે છે, કારણ કે ચરિત્ર એક સરખું નથી. એ પ્રતિજ્ઞા કરે ને પ્રતિજ્ઞા તોડે, બધું ચાલે. क्योंकि अद्भुत भूमिका है भगवान श्री कृष्ण ने समझવો બહુ કઠિન છે. એટલા માટે કૃષ્ણ માટે ઘણા લોકોએ હજી સુધી ગેરસમજો ઊભી કરે છે. बहुत कठिन. बिना कृष्ण कृपा कृष्ण को समझना असंभव. એટલે એને કહ્યું, તું મારો થઈ જા, ત્યાં સુધી પત્તો નહીં લાગે તને. મારા થવા માટે તારે ઘણું કરવું પડશે. સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. તો વચન છે, કોલ છે, અહમ ત્વામ સર્વ પાપેભ્યો. મુક્તિ સુધી મારી જવાબદારી. મોક્ષયિષ્યામિ મા શુચ. મારો થઈ ગયો. અષ્ટમી એ પ્રગટે છે. અને 8 નો આંકડો એક સરખો નથી. 8 × 1 = 8, 8 ને 8, 8 2 16, 1 ને 6 7. 8 ને 8 નહીં રહે, 9 ની જેમ ઘટ્યું. 8 3 24, 4 ને 2 ને 4 6 ઘટ્યું. 8 ચોક 32, 3 ને 2 5 વળી ઘટ્યો. 8 5 40, 0 ગઈ 4 વળી ઘટ્યો. આમને ઘટે તોય સવાલ નહીં, પણ 8 6 48, 4 ને 8 12 કૂદકો. કારણ કે મુરલી પણ વગાડશે અને શંખ પણ વગાડશે.
એ વસ્ત્ર ખેંચી પણ લેશે અને જરૂર પડશે ત્યારે આ દેશની સંસ્કૃતિને 999 ઓઢાડતો પણ દેખાય. એ ગાયોનો ગોપાળ બની ફર્યો, એનો એ કૃષ્ણ ઘોડાની લગામ પકડી અને અર્જુનના આદેશ પ્રમાણે કુરુક્ષેત્રના એ આમ તોળાઈ રહેલા યુદ્ધના મેદાનમાં મધ્ય ભાગમાં લાવીને ઉભો રાખે. જોઈ લે, આની સાથે તારે યુદ્ધ કરવાનું. એક વખત આ બધાના મોઢા જોઈ લે, આમ લાવીને ઉભો રાખે. ચડ ઉતર એના જીવનનું એક અદભુત ચરિત્ર છે. એ જન્મે જેલમાં, કામ કરે મુક્તિનું. એની શરૂઆત જ અસમંજસ. પોતે જેલમાં જન્મે, કામ મુક્તિનું કરે. અદભુત હે કૃષ્ણ, અદભુત. એ મધુમંગલના હોઠમાંથી ટપકતી છાશ પણ પીવે અને એ 56 ભોગને પણ આરોગે. એ છે કૃષ્ણ. बड़ा अद्भुत पात्र है. राम कृष्ण को पाकर हम धन्य हो गए. माथुं ऊंचू लઈને ચાલી શકીએ આ દેશમાં, क्योंकि ये 2 अवतारों ने हमको जीना सिखाया. जीना सिखाया. कृष्ण बड़ा अटपटा चरित्र है. એટલે તો કવિઓએ વ્યંગ કર્યો કૃષ્ણ ઉપર. તારી મોટી મુશ્કેલી છે, કારણ કે તારી શરૂઆત જ કેટલી અઘરી છે. માતા પિતાને જેલમાં પૂરી. તારા માતા પિતા જેલમાં, માતા પિતાને જેલમાં પૂરી, તું નંદ ઘેર આનંદ કરે. माँ बाप जेलમાં ને અહીંયા નંદ ઘેર આનંદ ભયો. कमाल है तू भी. माता पिता ने, कवियों ने विनोद किया कृष्ण के ऊपर. माता पिता ने जेलમાં पूरी, તું નંદ ઘેર आनंद करे. कृष्णजी तारो कौन भरोसो करे. कृष्णजी तारो कौन भरोसो करे. गोविंदा तारो कौन भरोसो करे. गोविंदा तारो कौन भरोसो करे. હાસમાં પણ દેખાય અને હાસમાં પણ દેખાય, બંને જગ્યાએ દેખાય. કેટલી અદ્ભુત લીલા. મુરલી વગાડનારો પાછો એટલી જ સહજતાથી શંખ ફૂકે. મુરલી વગાડતો તો ત્યારે જગત આખું આમ લીન થઈ જતું, તરબોળ થતું હતું. એક એવી બંસી વાગી આ દેશમાં. ब्रह्मानंद जी को लिखना पड़ा, हरि तूने रस भरी बैन बजाई. हरि तूने रस भरी बैन बजाई. हरि तुलसी पर भागिनी कौन तपस्या की. રાધાજીએ મુરલીને પૂછ્યું કે તે એવા તે શું તપ કર્યા કે અમને જે નથી મળ્યું તે અધરામૃત તું લઈ ગઈ. કૃષ્ણ તને હોઠ ઉપર રાખે તે એવું શું પુણ્ય કર્યું. બંસીએ કહ્યું, ઈર્ષા મત કરો. મેં બીજું કાંઈ કર્યું નથી. મેં એક નક્કી કર્યું, અંદરથી ખાલી થઈ જવું. આપણો કોઈ સૂર નહીં, કૃષ્ણ જે ફૂંક મારે એ સૂર. તમે જો એવા ખાલી થઈ શકતા હો અને કૃષ્ણની ઈચ્છા એ મારી ઈચ્છા જો નક્કી કરી શકતા હો તો तुम भी कृष्ण के अधर पर जा सकते हो. व्रत जीवन होठन के तकिए कर फूलन सहज बिछावती है. કોઈ કવિએ મુરલીના ભાગ્યનું વર્ણન કર્યું છે, કારણ કે મુરલી વગાડે ત્યારે સ્વાભાવિક डाबा खभा ऊपर डाबो गाल झुकेलो. कृष्ण की ये मोहक अदा है, उसकी कुछ विशिष्टता है. कुछ क्या, सब विशिष्टता है. कोई पण निवेदन कृष्ण માટે કરવું जिम्मेदारी बढ़ जाती है. बहुत अद्भुत चरित्र है गोविंद. डाबा खभा तरफ डाबो गाल झुकेलो, मुरली हाथ में હોય
કવિએ કહ્યું કે હે મુરલી, તું કેટલી ભાગ્યશાળી કે કૃષ્ણના હોઠ એના ઉપર તારું માથું અને કૃષ્ણના હાથ એ તારો પલંગ. કૃષ્ણના હાથ રૂપી પલંગ અને હોઠ રૂપી ઓશિકાનો આધાર લઈને હે મહારાણી તું સૂતી છે. વ્રત જીવન હોઠન કે તકિયે, બે તકિયા છે તારા. કર ફૂલન સહેજ બિછાવતી હે. કૃષ્ણના હાથ એ તારો પલંગ છે. પણ કોઈ મહારાણી સૂતી હોય તકિયે માથું રાખી તો કોઈ દાસીઓ એને પંખો નાખતી હોય. પણ હે મુરલી મહારાણી, તું કેટલી ભાગ્યશાળી કે કૃષ્ણના જે કાળા વાળ છે એ પવનમાં હલે છે, એ તને પંખો નાખે છે કે મુરલી સોજા સોજા. વ્રજ જીવન હોઠન કે તકિયે કર ફૂલન સહેજ બિછાવતી, અતિ સુંદર નીત મનો અલકાવલી પીઠ. ભગવાન કૃષ્ણની લટો તને પંખો નાખે. કવિ કહે ऐसे हैं. પણ હદ તો કવિએ ત્યારે કરી કે કોઈ મહારાણી સૂતી હોય ને થાકી ગયા હોય તો દાસી એના પગ દબાવે ને. તું કેટલી ભાગ્યશાળી, કૃષ્ણની આંગળીઓ તારા પગ દબાવે છે. जो मुरली के छिद्र को दबा रहे हैं ना. व्रज जीवन होठन के तकिए कर फूलन सहज बिछावती है. तू કેટલી ભાગ્યશાળી કે કૃષ્ણ તારા ચરણની સેવા કરે. અંગુરે તે દબાવત પાઈ જેહી, તારા પગ દબાવે તોય તને આનંદ નથી, તોય તને ઊંઘ આવતી નથી. ઇતને સુખ સે મત વાલી અરી તો હી બંસરી નીંદ ન આવત હૈ. તને ઊંઘ નથી આવતી હજી અને તું નથી સૂતી એટલે અમે નથી સૂઈ શકતા. જબ જબ તूने नाद छेड़ा तब हम दीवाने हो गए. बांसी तू बड़ भागिनी कौन तपस्या की, हम तो प्यासे रह गए तुम अधरन के सुख ले. કૃષ્ણના આધાર ઉપર તું ગઈ. રાધાને જવાબથી સંતોષ ન થયો. કહ્યું તું પોલી છે, ખાલી છે એટલે હા ખાલી થઈ જાવ તો ત્યાં પહોંચો. બોલે નહીં, પણ વિશેષ ક્યાં? વિશેષ એક કામ કરવું પડે. શું? મારા હૈયામાં ધગધગતા ખીલા લઈ અને કાણા પાડ્યા તોય હું એક અવાજ બોલી નથી. જેના હૈયા આવા કાણા બને, ઘાયલ કી ગત ઘાયલ જાણે, એ હરિના હાથનો આદર પામે. એ જે કૃષ્ણ મુરલી પણ વગાડે, સમગ્ર જગતને લીન કરનારો અવતાર. મોરે તન કી સુધ બિસરાઈ, હરી તूने રસ ભરી બેન બજાઈ. पंछी मौन भय बिरछन पर, तूने जब छेड़ा सूर तो पंखी माળામાં સમાધિમાં બેસી જતા. और घास न खाया गाय, ગાયોના મોઢામાં તણખલા એમને રહી જતા. જમના નીર સ્થિર ભયતા, જમનાનું પાણી આમ સ્થિર થઈ જતું હતું. એવી તે મુરલી વગાડી. અને એનો એ શંખ વગાડે ત્યારે કાળ કાપે. આખું કુરુક્ષેત્ર ઊંચું થશે એમ લાગે. જ્યાં અર્જુનને કહ્યું કુઠાર, અર્જુન એમ કહે કે આમાં કાકા દાદા મામા, આમાં હું ન મારું કોઈને, આમાં મને આમ થાય, આ બધાને મારી સ્વર્ગમાં જવું એના કરતા તો આમ વધારે સારું. કેટલી દલીલો કરી છે. કૃષ્ણએ અર્જુનને કહ્યું અર્જુન એ બધી દલીલ છોડ, તું નહીં મારે તો હું મારી નાખીશ. બાકી કાળ તને આજ્ઞા કરે છે, ધર્મ સ્વીકારી લે. આ બધા નાશવંત છે અને ખાતરી ન થતી હોય તો મારી સામે જો. અર્જુનને નિમંત્રણ આપ્યું. પશ્ચિમે પાર્થ રૂપાણી શતશોથ સહસ્ત્રશ, નાના વિધાન દિવ્યાની, નાના વર્ણા કૃતાની ચ. જો આને અર્જુને જોયું, પદ પાતાલ શીશ અજધા. આ મુખ પોળું કર્યું. અર્જુન મારી દાઢોમાં જોઈ લે. આ કુરુક્ષેત્રના મેદાનમાં નથી, મારા 32 દાંતની એક દાઢમાં બધા ફરી રહ્યા છે. હમણાં મોઢું બંધ કરવું એટલી વાર છે. તારો ધર્મ નિભાવી લે. આંખમાં આંસુ આવી ગયા. મને ખબર નહીં, મેં તો ભાઈ માન્યા, મિત્ર માન્યા, સખા માન્યા, મારા કુટુંબી માન્યા, એમાં તુકારા કર્યા છે. પણ આજ મને ખબર પડી કે તુમ તો કોઈ ઓર તત્વ.
સખેતિ મત્વા પ્રસવમ યદુત્તમ. હે કૃષ્ણ હે યાદવ હે સખેતિ. આપણે ત્યાં જૂના જમાનામાં કથાની આખી પદ્ધતિ જુદી હતી. દેશ પ્રમાણે કથાના જુદા જુદા પ્રકારો દેખાય. શુદ્ધ ગુજરાતી ભાષા યાની ગુજરાતી ચરોતર બાજુ એ ભાષામાં તમે કથા સાંભળો ને તમને એમ થાય કે આટલા મોટા અર્થો કરવાની જરૂર નહોતી. પરમાત્માના ચરણ કમળ, ચરણ કમળમાં આખી દુનિયા સમજી જાય છે, પણ પાછો ખુલાસો કરે ચરણ કમળ એટલે પ્રભુના ટોટિયા. હવે આટલું બધું દેવતા ખુલાસો કરવાની જરૂર નથી. ચરણ કમળ સુધી તું બરાબર છે, પણ એ પ્રાદેશિક કથાનો એક નિયમ છે. આટલો બધો ખુલાસો બધાને ખબર છે ચરણ કમળ એટલે હદ કરે. પણ ભગવાન દયાળુ અને કાયમ કે પરમાત્માનું મુખ કમળ. બસ મુખ કમળમાં બધાને ખબર પડે, પણ પાછા ખુલાસા કરે. મુખ કમળ એટલે એનું ડોચું હદ કરે છે. એ ભાષા બડી પ્યારી છે, બડી પ્યારી. મને અનુભવ છે એટલે કહું. અમે પ્રદેશમાં કથા કરીને આવીને ઘણા કે મારો બેટો કથાકાર. અરે દેવતા, લાગણી છે એની, વાત્સલ્ય ભાવ છે લોકોનો. બહુ સરસ એવું કહેતા. ભાષા નહીં શું વળગે ભૂત, હા ભાવ કો પકડીએ. ભાવ પોતપોતાની ભાષામાં પોતપોતાના ઢંગથી સમયે સમયે કથાના પ્રકારો. આપણે ત્યાં ગલીઓમાં ચોરા ઉપર બેસી બેસીને માણ ભટ્ટો કથા ગાતા હતા. વૈષમ પાયન હેણી પેરે બોલ્યા સુણ જન્મે જયરાય વિસ્તારી તુજને સંભળાવું ચક્રવ્યૂહ મહિમા. કથાના એક એક પ્રકારો હતો. એમ જૂની કથાનો એક પ્રકાર હતો, એક ગેય પદ્ધતિ હતી. એમ કરી કારવીને પરમાત્માનો રથ મહાભારતના કુરુક્ષેત્રના મેદાનમાં આવ્યો છે. આ બાજુ પાંડવોની સેના ઊભી છે, આ બાજુ કૌરવો ઉભેલા છે. બંને બાજુ પરમાત્માએ દ્રષ્ટિ કરી છે ના. ત્યાં તો એમ કરી કારવીને તો આવ્યા જ કરે. ખબર નહીં શું કામ આવે છે વચ્ચે વચ્ચે. એમ કરી કારવીને બહુ લાંબુ ચાલે, 3 કલાક ચાલે. અને પછી તો અર્જુને બધાને જોયા છે ના. અર્જુન જોઈને ઉભો થયો છે, ભગવાન આમાં બધા કોણ છે ને મારે જોઈ લેવા છે. આમાં કોઈ મામા, કોઈ દાદા, કોઈ કાકા, આ બધા ઉભેલા જણાય છે ના. આમાં મારે કોની સાથે લડવું એ મને સમજાવો. હે ગોવિંદ, હે ગોપાલ, હે કૃષ્ણ. ભગવાને પાછો એમ જ જવાબ આપ, આમાં તું જો કોઈને નહીં મારે ના મારે. ઠીક હે, બહુ અઘરું. મારું લાંબુ નથી ચાલતું, 2-3 મિનિટમાં ખૂટ ખલાસ થઈ જાય. એ તો બહુ લાંબુ ચાલે. કમાલ હે. વંદન હે ઇસ પ્રથા કો. કૃષ્ણએ જ્યાં વિરાટ રૂપ બતાવ્યું છે અને અર્જુનની આંખમાં આંસુ આવ્યા. અજાનતા મહિમાનમ તવેદમ. મને ખબર નહોતી કે તુમ કોણ હો. મારે કહેવું છે કે કૃષ્ણ ચરિત્ર અદ્ભુત દેખાશે, અદ્ભુત દેખાશે. આટલી રાજ્ય સત્તા ઉપરથી પસાર થાય છતાં મુગુટ મોર પીંછનો સમાજના જગતભરના શાસકોને કેટલો મોટો આદેશ છે કે તમે ગમે તેટલી સત્તા ઉપર ફરો પણ તમારા માથાના તાજને હળવો રાખજો. ઘમંડી ન બનશો, અહંકારી ન બનશો. તમારા માથા ઉપર મયુર પંખ અને મોર પીંછનો જ મુગુટ. એ જબરદસ્ત ગંભીર પ્રસંગ લાયો. એ તો કૃષ્ણ જ કરે. મોર પીંછનો મુગુટ. મોર એ સંયમનું પ્રતીક છે. મયુર અંગથી ભોગ નથી ભોગવતો. મોર પંખ કદી અંગથી ભોગ નથી ભોગવતો. એને જયારે પ્રજનનનો કાળ આવે છે ત્યારે એમ કહેવાય છે એની આંખમાંથી આંસુ પડે, એ ઢેલ ગળે અને એમાંથી મોર પેદા થાય.
અદભુત સંયમનું પ્રતીક ભગવાન શ્રી કૃષ્ણ કહે જે સંયમ શિરોમણી હશે એ મારા માથાનો તાજ બનશે, એને હું મારા માથા ઉપર રાખી. હળવું માથું, મોર. એટલા માટે આપણે મોરને મોરનો હિન્દીમાં અર્થ થાય મોર એટલે મારું. मैं अरु मोर तोर ते माया, ये मोर लगता है, ये मेरा है. મોરને જ આપણે બધા આપણા કહ્યા, કારણ કે જેને કોઈ પોતાનો પક્ષ નહીં, જેને પોતાનું પાંખ પોતાનું પીઠ પ્રભુને આપી દીધું. એટલે તો આપણા સાહિત્યવિદોએ ગાયું છે, મધુર મુરલિયા માધવની અને મોર પીછ નમણું માધવનું. મધુર મુરલિયા માધવની મોર પીછ નમણું માધવનું. આવે ઈર્ષા એની એવું સ્થાન પાનું ગૌરવનું. મધુર મુરલિયા માધવની મોર પીછ નમણું. તો અષ્ટમીના દિવસે પ્રગટેલા શ્રી કૃષ્ણ એનું આખું ચરિત્ર નહીં, એ તિથિ ઘોષણા કરે છે. ચડ ઉતર દેખાશે એના, એ અવતાર. તો આઠમીએ પ્રગટ થયા એનો એક અર્થ એ પણ હોઈ શકે કે કૃષ્ણ અવતાર એને સમજવા માટે અષ્ટાંગ યોગની જરૂર પડે છે. યોગ સધાયા વગર કૃષ્ણ સમજવા કઠિન. આ દેશની ભૂમિ ધન્ય છે. એક અવતાર બપોરના 12 વાગે, એક અવતાર રાતના 12 વાગે, એક સૂર્યની હાજરીમાં, એક ચંદ્રની હાજરીમાં. અવતાર પ્રકાશની હાજરીમાં થયો છે. રામ સૂર્યવંશનું પ્રતીક છે, શ્રી કૃષ્ણ ચંદ્રવંશનું પ્રતીક છે. અથવા તો બંને અવતારોએ એક દિવસનો મધ્યભાગ, એક રાતનો મધ્યભાગ પસંદ કર્યો, કારણ આ બે સમય જ જે સાચવી લઈએ ધન્ય બને. બપોરના 12 વાગે મને તમને ભૂખ સતાવે, રાત્રિના 12 વાગે માનવીને કામનાઓ સતાવે. રામ કહે બપોરના 12 વાગે તને ભૂખ સતાવે તો મને યાદ કરજે, હું તને ભૂખમાંથી મુક્તિ અપાવીશ. અને રાતના 12 વાગે તમને કામના સતાવે તો કૃષ્ણ કહે હું મદન મોહન છું, તું મને યાદ કરજે, હું તને કામનાઓથી. કામ અને ભૂખ સતાવે તો આ બે અવતારો એ સમય પસંદ કરે.